હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ફરી એકવાર સામે આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી 30 એપ્રિલથી લઈને શરૂ થશે। 10 મે સુધી રાજ્યમાં ભારે ગાજવીજ અને આંધી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભારે પવનના કારણે બાગાયતી પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। 30 એપ્રિલ પછી ઉત્તર ગુજરાતના સહિત કચ્છ અને સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે।